મનુષ્યનું જીવન છે ત્રણ અવસ્થામાં: જુવાની, બાળપણ અને ગઢપણ. આ ત્રણ અવસ્થામાં આધિ, વ્યાધિ ને ઉપાધિ, આ ત્રણ વસ્તુ આવે છે મનુષ્યના જીવનમાં. આધિ એટલે કોઈની આગી પાછી, એકબીજા લઈ લીધું તારું મારું કરતા રહે એની આગી. વ્યાધિ, કોઈ બી માણસ સુખી હોય, દુઃખી હોય, દુખાતો હોય એની વ્યાધિ કરે, એને આમ કર્યું તેમ કર્યું, પોતાનું ના જોવે ને બીજાનું કે એને વ્યાધિ કહેવાય છે. અને ઉપાધિ, ઉપાધિ એટલે જે માણસ શું કરી રહ્યો છે, કેવા પૈસા કમાઈ રહ્યો, શું કમાઈ રહ્યો છે, આરામનું કમાઈ રહ્યો છે કે સત્ય કમાઈ રહ્યો છે, મહેનતનું કમાઈ રહ્યો છે, એની ઉપાધિ ક્યારે ન કરે. અને આ ત્રણ વસ્તુ એવી છે, આધિ, વ્યાધિ ને ઉપાધિ. ઉપાધિમાં એવું છે એકબીજાને આજે માણસો છે દુઃખી,